મિશન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં આશરે 2020માં જોબ કરેલી હતી, બરાબર છે. ત્યારથી લઈને 2 વર્ષ જોબ કરેલી. ત્યારબાદ આ મંડળીનો જે ચેરમેન છે પરાગ સોલંકી, બરાબર છે, એ ત્યાંની જેટલી બી લેડીઝ એમ્પ્લોય છે એ લેડીઝ એમ્પ્લોયીને હેરેસમેન્ટ કરે, બરાબર છે. કારણ કે જ્યારે પણ એમ્પ્લોયી જોઈન્ટ થાય છે ત્યારે ઈ લોકોના ચેક લઈ લે છે, બરાબર છે. અને અગાઉ મેં એમની ઉપર 376 કરેલી છે, બરાબર છે. અને એમને મને ફસાવી અને મને બ્લેકમેલ કરેલી છે, મને ખોટા વાદા વચનો આપીને અને મારી સાથે કાવતરું ઘડ્યું છે. આની પહેલા પણ બીજી અનેક છોકરીઓ સાથેના રિલેશન હતા અને હજી છે પણ. એની વાઈફ પણ છે ને 2 છોકરા પણ છે. અને હાલ મને હેરાન પરેશાન કરવા માટે અલગ અલગ જગ્યાએ મારા ચેક નાખે છે. એક પણ પ્રકારની લોન લીધેલી નથી કે કાંઈ છે નહીં, છતાં પણ હેરાન પરેશાન કરે છે એ વ્યક્તિ. અને હાલ પણ રજિસ્ટ્રારમાં, લવાદ કોર્ટમાં બધા એને ઓળખીતા છે, એટલે કોઈ એનું કાંઈ બગાડી શકતું નથી. ઇવન રેપ કેસ 376માં પણ એને એક પણ દિવસ જેલમાં રહ્યો નથી. એટલે એ પોતાને સમજે છે કે હું બધે પહોંચી વળીશ, કારણ કે અમારી પાસે પૈસા નથી, અમે કઈ જગ્યાએ પોલીસ વાળા અમને હેલ્પ કરે છે, એ બધી વાત સાચી, બરાબર. પણ હાલ અત્યારે છૂટો એવી રીતે રખડે છે, જ્યારના એને જામીન મળ્યા છે ત્યારના ઈ મારી ઉપર અલગ અલગ પ્રકારે કેસો કરે છે, જેમ કે દ્વારકા, અંજાર, મોરબી. ઇવન મારી તો ઠીક, મારા પપ્પાને પણ હેરાન કરે છે કે ભાઈ તમારી છોકરીને હું ક્યાંય પણ હરી થઈ કે જીવવા નહીં દઉં. અને આવી રીતે મારી જેમ બીજી અનેક છોકરીઓ ઉપર કેસ કરેલા છે. એક પણ પ્રકારની લોન નથી લીધી, છતાંય આ તમામ કેસમાં પરાગ સોલંકી તો છે જ, સાથે સાથે એમની વાઈફ ઉર્મી પરાગભાઈ સોલંકી, એનો છોકરો વૈભવ પરાગભાઈ સોલંકી તથા લોનમાં કામ કરતા એમ્પ્લોયી જેવા કે રિકવરી એજન્ટ છે, બરાબર છે, વિવેક વિનોદભાઈ ટાંક, મોન્ટુ વિનોદભાઈ ટાંક, વરુ મશરૂ, એ બધા જ આને સપોર્ટ કરે છે. અને હાલ અત્યારે એક સ્ત્રી થઈને હું એમ કહું છું કે જેટલા બી લોનીઓ છે એને ઇન્સાફ દેવડાવો અને મને પણ ઇન્સાફ દેવડાવો, એવી મારી કલેક્ટર સાહેબને રજૂઆત છે. તથા પોલીસ ને એ જ એટલું જ હું કહેવા માંગીશ છેલ્લે કે આ વ્યક્તિ જેલમાંથી છૂટવો ન જોઈએ, કારણ કે એ જો જેલમાંથી છૂટી જશે અથવા તો ઈ પકડાશે નહીં તો ઈ હજી પણ અમારી ઉપર અલગ અલગ જગ્યાએ આવા કેસ કરશે. કેટલા ટાઈમથી આ રીતનું કરી રહ્યા છો? કેટલા ટાઈમ? આ કેસને આ બધું તમને હેરાન પરેશાન કેટલા ટાઈમથી? છેલ્લા 1.5 વર્ષથી આ કરે છે સાહેબ. જ્યારથી હું મેશન ક્લબ માંથી છૂટી થઈ ત્યારથી કે હું તને સહી કે જીવવા નહીં દઉં, હું કહું એમ જ તારે કરવાનું, બરાબર છે. ત્યારે એની મંડળીમાં જોબ કરતા હતા, બરાબર છે. એ છૂટા થવાનું કારણ જ ઈ સાહેબ કે બીજી છોકરીઓ યારે અલગ અલગ રિલેશન રાખે, જ્યાં સુધી એને મજા આવે ત્યાં સુધી ટૂંકમાં એ રિલેશન રાખે, પછી એને તરછોડી નાખે, એને અલગ અલગ વાદા વચનો આપીને અને એને આવી રીતે શારીરિક અને માનસિક 2 હેરેસમેન્ટ કરે. અત્યારે પણ મારી ઉપર અલગ અલગ જગ્યાએ કેસ કરેલા છે અને 376માં એને જામીન મળી ગયા છે હાઈકોર્ટમાંથી, બરાબર છે. આવા ગંભીર ગુનામાંથી નહીં જો સરકાર એને આટલા જામીન આપી દેતી હોય તો હું તો એમ જ કહું કે આના જામીન રદ થાય અને વહેલા પણ જેલ હવાલે થાય અને એને કોઈ પણ પ્રકારે બહાર કાઢે નહીં સરકાર, એટલી જ મારી અપીલ છે. Follow for more updates. VRM9 News.